નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ધાતુઓની પ્રાપ્તિ પ્રકરણ નંબર 13માં તમને કીધું ટોપિક કે ધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે અને ધાતુઓની પ્રાપ્તિ. આટલું જ આપણે કોર્સમાં છે કે એમાંથી છે ધાતુઓની પ્રાપ્તિ એટલે નિષ્કર્ષણ કઈ રીતે કરવાનું કે તમે ધાતુઓની સક્રિય શ્રેણી વિશે ધોરણ 9માં શીખી ગયા છે કે ઓછી સક્રિય ધાતુ, વધુ સક્રિય, સૌથી વધુ સોડિયમ સક્રિય, એનાથી ઓછી પોટેશિયમ, પછી ઝીંક ને આયર્ન ને કોબાલ્ટ, નિકલ, એવી રીતે તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકાય કે કાચો ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત એટલે અલગ પડે. કેટલીક ધાતુઓ છે એ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી તો કે પોપડામાંથી મુક્ત અવસ્થામાં આવે છે, કેટલીક છે તે સંયોજન રૂપમાં, અને સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ છે એ સૌથી કેવી હોય છે તો કે ઓછી. જો સક્રિયતા શ્રેણી છે કે સૌથી વધુ સક્રિય તો કે પોટેશિયમ, સોડિયમ, આ સક્રિયતા શ્રેણીનો કેવો ઉતરતો ક્રમ છે. અહીંથી જોઈએ તો ચડતો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, કોપર, સિલ્વર અને ઓરમ, એજી એટલે સોનું કે સક્રિયતા શ્રેણી અને સંબંધિત ધાતુ કર્મ વિધિ. જોઈએ તો તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. કીધું કે અમુક મુક્ત અવસ્થામાં, ઉદાહરણ તરીકે લઈએ સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર છે તે કેવી રીતે તો કે મુક્ત અવસ્થામાં મળે છે કે સોનું, ચાંદી, પછી શું કહ્યું, પ્લેટિનમ અને કોપર, એ કેવા અવસ્થામાં? મુક્ત અવસ્થામાં. શું કીધું? કોપર અને સિલ્વર છે એ તો કે એમની સલ્ફાઇડ અવસ્થા અથવા તો ઓક્સાઇડ અયસ્ક એટલે કે કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. કે કોપર અને સિલ્વર છે એ તો કે એની મુક્ત સ્વરૂપે ઉપરાંત એના સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપે એટલે અયસ્ક એટલે કાચી ધાતુ સ્વરૂપે પણ મળે છે. સંયોજન સ્વરૂપે મુક્ત સ્વરૂપે બે રીતે મળે. સક્રિયતા શ્રેણીમાં જોઈએ તો ટોચ પર રહેલી ધાતુઓ કઈ કઈ છે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વો રૂપે મળતી નથી. આ બધું ખૂબ સક્રિય હોવાથી મુક્ત સ્વરૂપે ન મળે. બીજા સાથે શું તો કે સક્રિય ધાતુ છે એ ઝડપથી બીજા તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજાઈ જાય છે અને જોડાઈ જાય છે. સક્રિયતા શ્રેણીની મધ્યમાં આવેલી ધાતુઓ કઈ છે? આ મધ્યવાળી છે કે ઝિંક, આયર્ન અને લેડ, કે Zn, Fe અને Pb વગેરે કેવી છે? મધ્યમ સક્રિય. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. કે તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક કેવી હોય છે? ઓક્સાઇડ અયસ્ક એટલે કાચી ધાતુ. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન કેવું છે તો કે ખૂબ જ સક્રિય તત્વ છે, ખૂબ જ સક્રિય કહેવાય ને કે અધાતુ તત્વ છે. અને પૃથ્વી પર કેવા પ્રમાણમાં તો કે વિપુલ પ્રમાણમાં મળે છે. ખબર જ છે આપણને વાતાવરણમાં હોય છે વિપુલ પ્રમાણમાં. તો કે આમ સક્રિયતાને આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી અને ઊંચી સક્રિયતા. આ કઈ છે તો કે નીચી સક્રિયતા ધરાવતી, ચાંદી ને સિલ્વર. કે દરેક પ્રમાણમાં રહેલી ધાતુઓ મેળવવા માટે આપણે તો કે અલગ અલગ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. કે અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ થાય એનો સારાંશ તમને અહીંયા 3.10માં આપેલો છે. જો અયસ્ક એટલે કાચી ધાતુ, કે આ કાચી ધાતુનું સંકેન્દ્રણ હોય એમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ તો કે પીગળેલ અયસ્કનું વિદ્યુત વિભાજન કરીએ કે પીગળેલી કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરો એટલે તમને શુદ્ધ ધાતુ મળી જાય છે. ત્યારબાદ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ કઈ છે? ઝિંક, આયર્ન અને લેડ. એ બધી તો કે શું કયા સ્વરૂપે હોય તો કે કાર્બોનેટ અને કાર્બોનેટ એમાંથી જે કાર્બોનેટ કાચી ધાતુ સ્વરૂપમાં હોય કે કાર્બોનેટ સ્વરૂપમાં એની કાચી ધાતુ એ તો કે કેલ્સિનેશનની પ્રક્રિયા દ્વારા તો કે સૌ પ્રથમ ઓક્સાઇડમાં ફેરવાય, ધાતુનો ઓક્સાઇડ. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય
એટલે શું થાય તો કે શુદ્ધ ધાતુ કે રિડક્શન થાય એટલે આપણને ખબર છે કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવે ને રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ધરાવે, જે કાચી ધાતુમાં સલ્ફાઇડ હોય એનું તો કે પૂંજન દ્વારા શુદ્ધિકરણ થઈ અને ઓક્સાઇડમાં ફેરવાય ત્યારબાદ પાછું રિડક્શન થઈને શુદ્ધ ધાતુ મળે છે. અહીંયા કહેતી હતી ને કે સલ્ફાઇડ સ્વરૂપે કયું હોય, કોપર અને સિલ્વર મધ્યમ, કોપર છે મધ્યમ સંયોજકતા, મધ્યમ સક્રિયતા છે. ત્યારબાદ સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો કયા સ્વરૂપમાં હોય તો કે સલ્ફાઇડ કાચી ધાતુના સ્વરૂપમાં હોય. એને સલ્ફાઇડને આપણે ખબર છે કે સલ્ફાઇડ કાચી ધાતુનું કઈ પદ્ધતિ દ્વારા એમાંથી સલ્ફાઇડ દૂર કરવામાં આવે તો કે ભૂંજનની. એટલે તમને શું મળે છે ધાતુને, ત્યારબાદ એનું શું કરવામાં આવે છે તો કે શુદ્ધિકરણ. તો ધાતુઓની પ્રાપ્તિ 3 ટોપિક હતા આપણે, ધાતુના ભૌતિક ગુણધર્મો, ધાતુ અને અધાતુ કેવી પ્રક્રિયા કરે અને ધાતુઓની પ્રાપ્તિ. ત્યારબાદ તો કે આ ટોપિક છે કે અયસ્કોની સમૃદ્ધિ, એ છે એ તમારા કોર્સમાંથી બહાર નીકળી ગયો, એટલે કોર્સમાંથી નીકળી ગયો છે. ત્યારબાદ છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું, એના વિશે તો કે એ પણ તમારા સિલેબસમાં છે નહીં, છતાં તો કે આપણે આગળના લેક્ચરમાં તો કે થોડા ઘણી એના વિશે માહિતી છે તે મેળવી લેશું કે કઈ રીતે એમનું તો કે સક્રિયતા શ્રેણીને આધારે એનું વિભાજન કે શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. તો આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.